પટ્ટીઓ મારો હો સની પટ્ટીઓ ત્યાં તો જો તમે હે હા સાજી કહું કોમ હે અરે કોમ શું થાય કોમ હે કેવું કે ચા જો તમે હે ચા જો કોમ જો સિમ્પલ કોમ કોમ પણ ચોકણ કોમ અમારે ચા જો પણ અરે સીઝનમાં પાણી ચાલુ લેવું આમ તો રાતનો તો એમ પાણી વાળવા જજો ને ઓને જે જો બેહીને આવ્યા હતા ચોકન ઓને ઝઘડા ના કરતા જો હોય અલે આ હજુ તને ખબર નહીં હે આ જોરું ભાઈ ઝઘડા કરે એટલે તમને નહીં ખબર હજુ તને હજુ આ ડેરિંગ રાજાની તને ખબર નહીં લ્યા એવું હે ઓએ હા જવો જો જવો જતા જવાડો એટલે ક્યાં શું માજી હા હે ધમકી કાને આપી સની ધમકી ધમકી કાને આપી અરે હા અરે ધમકી કાને આપી આમ સમજાવજો હે ધમકી કાને આપી સની ધમકી ધમકી કાને આપી હે એટલે હું ડોહો થઈને મને તું મોનથી બોલ તું મોનથી બોલ તું મારી જોડે અરે હા પોચો પરિસ તો મારી મારશે હે એટલે ક્યાં શું માજી તું હે હે પાવરથી કેમ વાત કરો તમે એમ કહેજો મને એટલે તું જો મારી જીવડો મને કે છે હા હે તમારી જીવડો તમારા કરતા ન્યા ન હું હે? પણ તો થોડું જો એમ તો કેમ ખાવા પડે એટલે મોન આલીને બોલ મોન આલીને બોલ ને હમણાં ચૂડ્યા વગર નહીં મેલું એ ગમે હોય પણ હું હાથાના છૂટો હોય તને કહી દઉં જો હા એટલે હું હાથ બોધીને મારું લ્યા ભલે હાથ મારતો છૂટો હોય લ્યા. પગ બોધીને મારતો હોય જોરું બંને મારવાના જોરું તારા ઘરનો જોરું ભા બોલ છે ને જોરું ભા હે જોરું ભા પેલા એમ કે કોંજી ભાઈ કે કોણ કોંજુ પાકી કોણ જીવો તારા ઘરનો મારો છે ને તો તાર જોરું તારા ઘરનો મારા છો તાર તમારે શું કયો હે તમારે શું ના ના હું રોડ ઉપર હેડે જતો તો તારી એમ ચો ક્યાં નાખે ચો જઈ ચો જવું એટલે કહું જ ને હા અપસકન ચો કરવા આવે તારે હા હા ચો સકન કરે હા રાતે તું એમ ના બોલે કાકા ચો જઈ ચો સકન નહીં કર્યા એ પૂછું પણ ચો જવું હોય એટલે આ તારા જોરા જેવું તારું મોટું નોમે જોરું રાખ્યું જોરો જોરો કને કહી હા તને શું કહું જોરો જોરું ભા બોલ સનો જોરું તમે તારા ઘરનો તમે મોટા જોરું હે નહીં મારી વાત સાંભળો તમે મોટા હે ને એટલે તમને મોડા બોલું કોંજી પાકી હા કોંજી પા કોણજી પા તારા ખંડનો મારો નહીં વાત કરે અલ્યા, મોન આલે, જો મોન. જતા હોય જો હળો હે ઓવા તકન પરસે પછી સેમ પડશે ઓવા મોટા મોનથી બોલું એટલે બહુ પાવર માં આવી ગયા હો અરે હા તું ચેણો થઈ માં દેવાય નહીં નકર હું હમણાં લફદે લોબ કરી દઈશ લે લ્યો હે? લે લે ઉપર તમે આવ્યો છે મારા કાકાને બોલાવી આવો તમે રહ્યો બોલાવ તાર જીન બોલાવાય આઈ ગઈ ચાઈ અહીંયા કરતે કરતો માર જોરું મને જોરું પાક્યા લ્યો આ બોલી જાય સારા જોરું ભાઈ ના કાના જોરું ભાઈ મને થાપો મિલી પણ મારા કાકાને બોલાવી લાવું હા મારા કાકાને બોલાવી લાવું આ જોરું ભાન થપ્પડ મિલી લે મારા કાકાને બોલાવી લાવું પછી એમની વાત છે જોરું ભાની એકલો બેહી રહ્યો કોઈ આવ્યું નહીં બેહવા કાકા હા પેલા કોણજી ભાઈ નહીં હા મને થપ્પડ ચવાડી વગર વાકે મેં ખાલી એટલું જ પૂછ્યું તું કે ચો જાઓ એને જવાબ ના આલે મને અમને તેમ બોલવા મળ્યા અને મને થપ્પડ ચવાડી કાકા કોંજી હા કાકા એને બદલો લેવો પડશે બદલો કોંજીને તો કરો ન કરે તમે શું હાલામ ખોરામ બેહી રહ્યા હા હાલ જ કરવું પડશે તારે. અભી હાલ જ હું મારા ભાઈબંધને બોલાવ રે કાલે જ જેલમાં છૂટીને આવ્યો એવું હોય તો જલ્દી બોલાવતા હાલ જ બોલાવું મેટર કરો અરે મેટા તો મોટી મેટા થા હતું જો ખાલી જાલમ સંગ હા બોલો કેટલા હતા પૈસા ઘરે વાળામાં બેઠો તો બોલો ને હા તો ભાઈ આવી જાવ આપણે મેટર થઈ ગઈ થોડી તમારા ગામમાં વો વો જ એવું આવું હરો આપણી જગ્યા પર આવી દો એ હા તો તમારા મકાન હે ને હા હા આપણા મકાને જ. જૂના કે નવા જૂના આપણે એ આયો હરો હો હા જલ્દી આવજો મેટા બહુ મોટી થઈ ગઈ ના હથિયાર લાવવાના હે ત્યાર તો તમે જાતે બહુ થઈ જાય એકલા જ બુડો જબર તોય વેપન તો જોવે ને કોક મેટા દેવ એ હા હેડો હા મેટા તો કરવી જ છે બહુ મોટી મેટા હતા એ હા વાતો નહીં હા માણસો જો હે આ મોણસો ની ખાલી આપડા બેજ બહુ થઈ ગયા એ હા એટલે આવા ને કોંજી ને તો ખબર પાડીએ એ આયો હરો હા હા બે આવત છે અને મને ધમકી આલી લે કાકા પેલી ઓય કે બોલા હતા કાકા કે કાકો મોટો ટોપ નહીં કે હા એને આબા દે રહેતા આલમ સંગ ને આબા દે ખાલી હા એટલે જેઠિયા મોથારાને કૂટની કર મોથાકૂટ થઈ ગઈ છે મારે જવાનું એમને ઝઘડામાં જ પડવાનું ઓ જાલમ સંગ આવો એ આજે ચાલ જેવું કયો કાકા આવો કેવું મજા હો મજા મજા તો હા યાર તમ મેટર થઈ ગઈ તમને શું લેવા બોલાયા હે ના પણ બીજી તો મજા ને હવે બીજી તો મજા પણ આ મેટર મોટી થઈ જાય હવે. ચોકન થઈ હતી કયો મારે ભત્રીજા ને અમને ઓ આમ કરજો આ જો જી ઓય. ઓગળી પડી વાતો પાડ્યા કોંજી નો પાર બહુ એના તો પાડો જ છે એને કોંજી નહીં હા કોંજી વગર વાકે ભાવ માર્યો ના છોકરો સીધો હારે સીધો આપણો કોઈનું નામ ના લે જલેબી જેવો સીધો દેખાય છે એમ તો. નામ તો લેવો નહીં ના લે
એ ચોકણ હે હાલ કેવું આમ જ છે હેડો સમજો હા હેડો આ મેલવાનો થતો નહીં હેડો તમે અત્યારે લઈને જ આયા આ તો તમે બહુ મોટું લાગે આપણું કામ શું ખબર હે ને તમને એ તો ખબર હે મને કે આલા જેલમાં તમે એની છૂટી ના આવી છે પણ આ તો હારું ભૂખું પડી જા ચંપલ થી મારી ચંપલ થી શું જે છે કે તમે ફોટો ફોટો પડે બતાવજો તો તમારે નહીં આવું કોણજી ભાઈ કોણજી બતાવજો ચિયો હોય અરે બતાવી દો બી હાલત આ રહ્યો જો એટલે આપણો ચંપલ હિમર જા રહ્યો એમ ને એમ તો આ જેઠો પોડાળો પાછો પડ્યો ને એમ તો પાછો એટલે 2-3 જણા હોય ને તો તમે તમને બોલાવે એટલે હું એકલો જ કાપ્યું તો કોણજી તો હું એકલો માર્યું એટલે એના ભાઈ બંધ ખરા કોઈ બંધ તો હોય જ ખરા જ ને કોઈ એકલો જ ના હોય ને રે એના જેવા જ નહીં ને આમ એ તો હોય ને ભાઈબંધીના જેટલી દિવાળી જેવા આમ હો ઠેકડા આપણે જેઠો પોડાળ છે ભાઈબંધ આગળ તમને ખબર તો હોય સાચી વાત મોટી મોટી મેટર કરે એવા ભાઈબંધો રાખવાના આપણે ના બરોબર હેડો આજ તો જોઈ લેવો હેડો ને કોનિયાને હેડો કાકા તો કોનજીભાઈ મારે મોટા હતા નકા હું એમને વેટાડે વગર ના રહે એટલું મારતું આવતો હશે એવું હતું ચાલ. બેટા દેવા પેલા મોટા હતા મારે એટલે આપણે આપણે લેવાનું એનો આપણે પછી પેલું રાખવું પડે ને પાછું. ના ના હેડો જોઈ લેવા હેડો ને પાહો પેલો જોરિયો વચ્ચે મળ્યો કે હમણાં લબો લહદી મને કી એવી ઠોકી હોય કચડી તો નોમે નહીં લે અને પાહો કે રે તમે ઓફરમાં કાકાને કહી દઉં અને પાહો હો પામા દે કઈ ના દે થારું કારણ કે એનો પેલો કાકો જીઠ્યો ઓડાઈ રહ્યો એટલે કારણ કે માથા પાર હે એનો લઈને આવે નહીં કોકને મને ફોન કરીને રાખવા દે એક જણા તો રાખવા દે એક બોડીગાર્ડ તું જુઓ મારે જોડે મારું હારું પાડે ઈ 2 જણા હોય તો પેલા ગટિયામ ગોડાંગ બોલાવે રે એ કોક તો કોમ આવશે મારે તો સોડા જ ખરી બીજું શું હાલો હા કેટલે આ વાડે હતો પાડે લ્યા વાડે શું કરી હી તું વાડે અતાર તો શિવને રાતના કંકોડા વેણું અલ્યા તારા બાપે વાળા હી કંકોડા તા રાતના કશું નહીં વાડ ઉપર જોતો તો કેટલા કબૂતર બેઠા અલ્યા રાતના કબૂતર વાડ ઉપર બેહા લ્યા તો કેટલા બેહે એ તો તાબા પર બેહે તાબા ઉપર બેહે હોવો તો તાર કશું વાતો નહીં થતા હું કામ હતું અરે યાર એક મેં પેલા શું કહેવાય જોરું ભમાઈ છે મેં હોવે તે આ બાજુ આવજે ને પાછો એ બે ત્રણ જણા લઈને આવવાની પાછો નક મને તો નક ચૂંથી નાખે નક અલ્યા ડાય નહીં યાર ના હું તો નહીં આવું અલ્યા થોડો ખાલી દે ને ટેકો હોય ને તો યાર કોમ આવે પેલા તો શું 2 જણા તો ચોક મારા તો અને પાછું તમારે તો હોય તમારે તો માથા ભારે હોય એટલે તમારે ક્યાં નોમ લેવાનું આવતું હતું અલ્યા જો આ ડેરિંગ રાજાની ખબર નહીં એમને લ્યા એટલા માર ખાજે મન ના કહેતા ના લે આઈ નહીં યાર બધા સારું યાડો વાળે ભટકતો આવું હું હોવો અને હાલો હા ઈટ બીટ લેતા આવજી ચમ એવું એવું હે હોવો તો તાર એરા નીટારીનો કોક બંદોબસ્ત કરે કોક એટલે શું ખબર બીજું જ કોઈ નહીં ઈટ મિલે તોડવા તા ઈટારો લઈને જ આવો મોટો દઈશ હા ઓય હોવો લેતા જા એ હા હું કીધું એ હા ભૂલતો નહીં એ હા હા આબા દે હા તો જો ઓ કંજી કાકા અલા ગટિયા અલ્યા શું હલે આવ્યું શું હો ના પથરો ચમ પથરો લઈને તમે હમણાં નતું કીધું કે પથરો લેતા આવજે અલ્યા ઈટ કીધી તી લ્યા એવું હે હું તો પથરો લઈને આવ્યા કોણ ચોરશે તમે કોણ છે હા જોઈ લે મારા હવે તને શું કેવું મન કહેજે મારું તો ઊંચો થઈ ગયો તો તા જો ખરી ઉંમર થઈ ગઈ ઉંમર ના થાય હું ઊંચો કરાવે યાર ના ઊંચો કરી શું કરશો માથે મેળશું વાકન તો કોઈ દેખાતું હોય નહીં આવતા જશે યાર પણ મને તો શું ખબર એટલે ઓમ છે તો હોવો તો જોરું રહ્યો ને હા બેલન ખેંચીને કોઈ ભરાય આ ચીવી આઈ તે મિલતી એમ કનસી તું મને ચોડી આયા કોણજી ચોરી કોણજી નહીં તમને આઈ ગયો ઓય જોતો નહીં હા એટલે માર ભત્રીજાને તમ મારે તો એટલે એમ નહીં દે એને પોરા એ પતિ રાખે
તું કરે જવાને મારો તો હું આને મારે તો દાદા થઈ ગયો દાદા થઈ ગયો બોલવા ફોન કરી દે ફટાફટ. હાલો ચેતન કાકા. હા કંજી બોલો બોલો. કેટલે હતા? આ બસ ઘરથી બહાર નીકળ્યું જમી બમીન. અલા આ બાજુ આવજો, આ બાજુ ફટાફટ. તો હું થયું? અલા ફૂટો પેલા મને તો મારવા માંડ્યા હતા. ક્યાં? આ પેલો જેઠિયો માથાયરો. તમ ઇમની મારે? આ ના એમ તો પેલા ભત્રીજા ભમાઈતી મેં ભમાઈતી. તો ભાઈ ભમાઈ તો તમને મારે તો ખરા જ નતા. અલા પણ સાવ લસણના પૂરા હો તમે. પણ તોરજો હું તો યાર પરણે બોનું કહીને આવ્યું. કેવું બનું? શું બોનું ખબર? હા? અલા મને તો આવી છે. શું? હા? હા? આ ના બોલા. ડબલું આવી તું. તે જગ્યાએ આવું? હા? આપણે રોજ બેસી કર. મંદિરે? હો હાલ જ આવ્યો તમે. હાલે તો અરે આવજો ફટાફટ. ફટાફટ. હા હું જવું કર. 80 ની સ્પીડમાં આવ્યો. હાલો. હું જવું કે પહેલા તમે આવો. હું હાલ જ આવું તું પોક કીકડે. હા અને હું તો મારશો મને તો જવું પડશે. હાલો નહીં મારે હું આવું જ છું ફટાફટ. હા ફટાફટ આવજો. હા હાલ જ આવો. હાલ મેલો. હા. સજલ્યા શું હે શું હે હા હા એ તો ડબલું આવ્યું તું એટલે એટલે પાવર આવી ગયો. હા એટલે પાવર આવી ગયો. બરાબર. જેટલા મોથાનો બધા બોલે પાવર કરે હા ખબર નહીં પડતી તમને શું હોય હા ભાઈ તમે બાકી રહ્યો રાતના મારા ભત્રીજાને માર્યો ને કને કોણજીએ એકોજી હું આ બધું ફૂલ લસણ કર્યા તમે ભાઈ સવાર બેહો ને આ ખંજેરે એવું લાગે જ છે હા ખાલી કેવો માર્યો હોય એવા માર્યા ને અમને બહારા કરના છે બહારા. તમને મારે લાગે તમે હમણાં ડબલું લઈને દોડતા હતા. અલા આ ડેરિંગ દાદા કોઈ હજુ અડવાન તાકાત. એવું હોય? ઓવે અલ્યા રવા દો આ લાગે જ છે કે જો ને જબરજસ્ત ના મારે હે એ તો કોક તમારા કાઢી ના નાખે ના ના તો એ તો વાયરો આયો તો. એવું અને મગજ મારી બોલો હાથું બોલ. કાકા જોવા જઈને હાથું બોલ. એ મારે તમે મારે તમે મારે હાથું બોલ. આ બાજુ એ સાઈડ ઓહો આવી ગયું જો એ હું હતું વાતમાં બોલો જબરજસ્ત છોડ્યા ના કોણ તમે બધા નારિયેળના સોડા જેવા હો, બોલો. અલા કહું તો હજુ આ પ્યાદા નહીં ખેલ્યા આ કોંજીન મારતે મારતે બે વખત નેહરી જીતી એવું હો? અલ્યા કોણ જેવું કે આ? પણ એ તો આવી ગયું. એવું હો? શું આવી ગયું પેસર આહા. ચેતન કાકા હા. આ જેઠિયાનો ખોફો જ એકલો ને તે નેહરી જી બે વખત અલા એવું? આ જો ડેરિંગ રહેતાની અમને ખબર નહીં લ્યા. કોણજી હા? જેઠાલાલ બહુ હોમે પડવું નહીં હો ચમ જો તમને આવી ગયું ને નો મોભરીન પણ અમે આવી ગયું. હા? પણ એ વખત જઈને આવ્યો તો એમની તો કદી નહીં આવી. મેં આજ સુધી નહીં વાપર્યો ચમ ના અને આ તો તમારે બોને એ બોનું લઈને તો તમને ફોન કરી ન ચેતન કાકા, આ તો બધું જુઠ્ઠું હે ઓવે. બગાડ્યું જ નહીં ને તે હા. નહીં બગડ્યું? આ તો કશું નહીં. એવું ને? એ હવે બાગશો નહીં કોણજી ની યાર તમે તબિયત તો જો યાર ભત્રીજાને કહી દે ભત્રીજાનું નામ ના લેવડો તમને ખબર મારા ભત્રીજો જેટલો અરે સીધો કોણજી એક તો ડોશીનો ત્રાસ છે ને તમે હજુ ત્રાસ કરો એનો વધારે લેવડાવો અલ્યા પણ માફી માંગવાને બદલે આટલો પાવર કરવા મારો હું કહું. કોણજી તો માફી ના માગે એ ડોશી જોડે જ માગે તમારા જોડે ના માગે કેવા ખાઈને જેર્યા હતા અલા ખાલી પૂછો તમે હારું વાળો પૂછો ભાગશે ખાલી. નહીં, ભાગશે નહીં હવે. વાતો કરો હારી સુખ દુઃખ ની બરોબર પણ બેહો બધા ના વધારો આપણે બેહો તમારે જલસા થાય, તમારે થઈ ગયું સમજી લો બરાબર હવે બેહો હાલો. ભાગવાનું ના હોય યાર સુરમાં ઉડાડ્યા લાગે હો ખંચી હે, એ હવે આપણે સુખ દુઃખ ની વાતો કરો એ બધી જવા દો હળો. તો હવે ઝાલા સંગા તો મેં દેવા નહીં દીધા. ના ના ભાગવાનું ના હોય યાર નાની નાની વાતમાં થોડું ભાગવાનું હોય યાર ચિંતા કરી કેમ પસાડો તમે? અને તમારે કોણજી યાર ના દેવાનું હોય એવું બધું અલે હા યાર નહીં દી યાર હા? નહીં દીધા દે જેઠાલાલ યાર આમ બધા ઝઘડા ના કરવાના યાર તમે આપણે એવો વાતો કરો જવા દેવા ઝઘડા વાત ના લાવવાની જ નહીં બરોબર એક વાત કહું હા
મારે તો પણ હું કોઈ ના ના કહેતાય નહીં ગામમાં ઉઠશે પછી હોવે એટલે આવું કહેતા નહીં કે મારે મન બરોબર કોઈ ના કહેતા મને કીધું એ કીધું હા મને તો લાગતું ટેહડે પણ મને તો ખબર જ નહીં એવું હોય કારણ કે મને તો આવી હતી લ્યો તાલી આ તો લ્યો તાલી નહીં હાલતા ના લે આ તો કોણજી હોવે તમને ખબર જ ખંચેર્યા તમને જેઠાલાલ નહીં ખંચેર્યા આ પહાડી ખંચેરવા પડશે જેઠાલાલ હમણાં માટે બે શબ્દો કહેવાય કહી દો હેડો કોણજીભાઈ હવે નોમ નહીં લે કોઈ દાડ માં ભત્રીજાનું કે મારું એ વાત જવા દેવો આપણે બાગવાની વાત લાવવાની નહીં બરોબર બીજી વાતો કરો સારું કોક વાતો કરો શું કે પોનામાં આવ્યો જોરુભાઈ મારે માર ભત્રીજા જોરુભાઈ તમને ઠોકી દી મને ઠોકી દીધી લ્યો ઓનું પેલા બૂટ જેવું મોટું ઓને કે બૂટ જેવું મોટું હવે એવું નહીં કેવું હમણાં માં છે પા બૂટ જેવું તો તને શું તને એક વખત તો જીયા હો હમણાં બીજી વખત જવું પડશે ડોશી ચંપલ હારું પ્યારા એવું કોણજીભાઈ હા એ તો તમે ઉંમરમાં હતા ને એટલી વિના દીધી તમને ઓફરી લ્યો અલા ડેરિંગ રાજાને તો હજુ ઓળખતો નહીં હા? ઉંમર કેટલી ખબર વીર રાજા 75 કેટલી 75 હા મોહન એમ જવાનું ઉંમર થઈ તમારી એટલે ક્યાશીમાં જે એક પગ મોહણિયામ એક બાર હતો. ખબર છે ને હજુ હા હોવે એક હાલત તો હશે ને એક રહી ગયો હશે હળગાવાનો સમજાવ શું કે મારે તો હું સમજાવે યાર હું તને શું કહેવા માંગુ તને ખબર પડે કે હા. વાતો એક પગ મોહણિયામ હા. એક પગ બાર એટલે એનો મતલબ શું થયો એને મતલબ થયો એક પગ હાલત તો હશે એક પગ બહાર રહી ગયો હશે મારી વાતો કર. હા. એટલે અડધો ડોહો અડધો જવાનો હા. એવું. એટલે અડધી ઉંમર થઈ ગઈ હે હા. અડધી ઉંમર બાકી હજુ હા વાત સમજો સમજી છે અલા જોડા જેવું મોટા શું બોલ સમજે જોરો ના કહો તમે તઈ શું તમને તમને મોનથી હું તમને મોનથી બોલાવું એટલે એટલે બૂટ કહું તને બૂટ હા બૂટ નહીં જોરું પાક બોલો એટલે આ બૂટની દોરડે જે મોઢું તું બંધ થાય ને બંધ થાય તું કોમ કરતો એ અલા બોલું ભાઈ કાકા બોલો ને ફીરથી મેટર થાય હો એટલે રવા દે ને કે સમાધાન નહીં થાય એટલે મેટર હા પંચાયત રહી જાય ને હા શાંતિ બેહી જો ન કાયદે તમને પાહા ધૂળમાં ગોટા ખવડાવશે ઓ તમને ખબર તો અબિયાલ ધૂળમાં ગોટા ખાતા હતા ધૂળમાં બનાવીને ગાધા ગોટાવું ધૂળમાં બનાવીને ગાધા ગોટાવું મને તો એવું જ લાગતું હતું કારણ કે ધૂળમાં બનાવીને ગોટા કાઢ્યા છે કઈ થતું હતું પણ ખબર નહીં કે શું કઈ થતું હતું એવું હોય? પાછળ રેત એ તો તમે આઈ જને કુંડી નાખો એમ તો કરે ઓહો પણ હા આવું યાર અને પાહા મને શું કે ખબર મોઢું તો ઉતરેલી કટી જેવું થઈ ગયું ચપ્પલ માર્યા હો. જ્યાં કરીને ડાબી જેવું મોટું થઈ ગયું આ ગમમાં વાતો ના કરતા હો બધા હા? કેમ કારણ કે શું મારા ગમમાં બહુ ચાલે અમે તો ગામમાં વાતું નહીં કરીએ પણ હોમે વાળા કરશી નું એટલે આ તો ડેરિંગ રાજા ડેરિંગ એટલે રવા દો હવે ઉતરેલી કટી જેવું મોઢું થઈ ગયું કે દેરિંગ રાજા આવું કે ચતુર્યું એટલે આ ગમમાં ચીટલી મારી ચાલે ખબર પડે ખબર? હા તાર તમારો વાયકલ લાઈન ખંચી રહ્યા બરાબર ને ઓય તો ધૂળમાં ગોટા ધૂળમાં ગોટે ગોટા ઉડતા હતા ડોશી ઘરે જઈ પૂછશે તું કે હો હા? એ તો કહું એ તો શું કૂતરું થયું વાહે પડ્યા હતા એવું કૂતરા હા, કહી દઈશું તું પણ ડોશી ક્યાં હોય હે? જઈ નહીં હા હા ડોશી નાઈ જઈ ડોશી હારે જઈ ને હારે જઈ જતરી હા ક્યાતાની જતી દેખે હારે જઈ હારે અને રાતે રોટલા કરીને કહું ચૂપ થઈ જાય અને મોહન તેવા હસરાવ રાતે એકલો બેઠો ઘરમાં કે નહીં? જોઉં મોહન દો ઓ તો વાત પણ ઓહો ડોશી લ્યો તાલી હવે તો હું શીખી ગયો હે હા? ડોશી હારે જઈ એક પિયર રીહીન જઈ એટલે હારે જઈ છે ને મને તો લાગે હારે પિયર જતી રહી ના ના હારે જઈ છે હા હારે જઈ લાગે હે ને? રીહીન. શું કેવું જેઠાલાલ હારે હારે જઈ છે ને? ઓ હારે 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 કારણ કે હું ઘર જમી બની રહેતો લાગે નહીં? ના ના ડોશી હારે જઈ તમે ઘર ગમે નહીં રહેતા અલે હા ચમ પૂછો હે પિયર માં જે લાગે મને તેવું લાગે ના મને હારે લાગે છે મારા ડોશી તમને શની ખબર કે હા મને એવી શક ખબર છે એટલે કહું એવી શક એટલે તમે એકદમ ડોશી વાતો કરતી હતી એટલે મારા ડોશી તમે જો તમે બાજુ વાળા રે ને પાડોશી હે હે એમને એક વાતો કરતી હતી કે મારે તો હારે જવાનું બાકી મારે બેહાવાનું તો હારું આવ્યું કે પેલું હારું મને તો ખબર જ નહીં હા મને લાગે હે ડોશી ચક્કર નહીં ડોશી ચક્કર તમારે ચક્કર હા, મને તો ચક્કર રે નહીં. ચકરાઈ ગયા લેવો જેઠાલાલ તાલીદાર નહીં લેવી જેઠાલાલ ને તમારે જેવું જ છે એમની ડોશી હારે જ જાય હારે તે ઓહો એટલે આ થોડું સમજણમાં બોલો આપણે સભામાં બેઠા આમ તો બેઠા એ પણ એટલે શું જે હોય કેવું પડે ને આપણે સભા મીટિંગમાં સમાધાન ના કરી દીધું હા? આપણે એની ડોશી હમણાં જ આવી પાઈ એમ નહીં એવું? માનતો તો. હમણાં જ આવી વાત તો આપણા સભા- બપોરે મને મામી તકી હતી સભા વચ્ચે આવું અપલોડ ના કરાય કરવું પડે યાર. એ નહીં તમારા ડોશી હારે જાય બાજુ આ તો હું નીકળ્યો હતો બરોબર છે અને વાપર્યું હતું બાજુ વાળા ડોશી નું કે મારે તો હારે જવાનું હવે આટલી ઉંમરે હું હારે જવું છે પણ હવે હારું તમને- હારું આવ્યું કે પેલું પિયર માં જવાનું છે ને તમને સંભળાણું ઊંધું. ના યાર હું તો કમ્પ્લેટ વાપરું તમારી ડોશી નહીં વાપરતી બેરી કોટ જેવી છે
બોલી ડોશી બોલીને તમે વાપરી હો તો બેરું કોણ થયું તમે થયા કે ડોશી થઈ એ ડોશી લે ચેતન કાકા મારે અંતે મગજ ભમી ગયું હે મગજ ફરી ગયું મારે અંતે એવું જ લાગે મમ્મી ફમી ગયું અરે હું ત્યાં કઈ ચા પછાડે પૂછો જ ખરા ખાલી કને તમને એટલે હજુ ઓકાત બાર ની વાત છે આ ડેરી રાજા હજુ કોઈ પેદા નહીં થયો આ બધા ઓયકણે મારે તો ડોશી તો ગોઠતી જ નહીં હોય ને ડોશી તો રોજ મારે ડોશી ડોશી જબ્બર મારતી છે રોજ ને મારે રોજ હે આ ભાઈ ખાટલા મૂંધો નાખી મારે એવું હોય બસ આવો ડોશી મારે કહેતા નહીં એટલે આપડો તમારે તો જીવાય જ નહીં બોલો પણ જીભ ડોશી નો માર ખાવ પછી રોટલા ખવડાવ કરી તો હમણાં જ કહેતા કે રોટલા જાતે ઘઉં મોહણ ગહો એ તો પેલા ખવડાતી હતી એમ કે પેલા ખવડાતી હતી અત્યારે તો જઈ રહી તે આવજો ને તમે લેવા આવશે ડોશી ના હું તો નહીં આવું જેઠાલાલ લઈ જાઉં એમનું સારું મન છે ઓહો ના મને નહીં લાગતું એ મોટા એ તમારા પાડોશી નહીં બાજુ ત્રીજા ઘરે ત્રીજા કરે ના નહીં લઈ જોઈ ને હં? એ તો ગોઠનું એમ કી નાશે ડોશી આવતી જ નહીં ગઈ લેજે ડોહો એકલો ખાશે રોટલો કરે એવું કે ઓહો વિચારી હેડો ને જીએ ઓહો ના જવું હો? આ જવું જ પડશે તો જઈએ હેડો ને કારણ કે શું ખબર આ બધાને લઈને જવું હો? હું તો કંટાળી રોટલા કરી કરી આવડતા નહીં આ લોબા લોબા ત્રિકોણ જેવા થાય એવું થાય તો શીખી જવાય બને બીજું શું હતું એ દાડે તો આદુનું શાક ખાવું આદુનું શાક ખાવું ઓવે તીખું નહીં લાગતું મજા આવે લાગે ને શું કરું એવું આવડતું નહીં બીજાનું શાક તો એક આદુનું ડુંગળીનું આવડે ઓહો અને ડુંગળી મેં પાછું મીઠું નહીં નાખતા ના મીઠું ના નાખે આ બહુ મીઠાનું આ છે ને જોવા આવ્યા તો વચ્ચે કે ખરા હા ચખાવડા આલી બારી ચેક તો નહીં કરતો ને વાટકા માલી હતી વાટકા લઈને તો દરદ ખાવું ચમ માગવા આવ્યો હોવે હે આલોન કી મારે ડોસી દી જતી રહી એવું હોય પણ માર તો ક્યાં હે એટલે હું તો ડોસી જ નહીં તમારું હવે જીવ લાગે ચક્કર ચડી ગયા એ બહુ ભૂલી જવા એવું હોય એ વાપરો અમારી વાત હા આ સમાધાન કરવા આવ્યા કે તમે એમને કન્યાને પૂછવા આવ્યા હો એટલે એમને તમે મારે એટલે પૂછવું પડે અમારે પૂછવું પણ સમાધાન કરો ને કહો ફેરથી લેવામાં આવશે એને સમાધાન તો થઈ ગયો સમજી લે ઓહો. એ તાર ભત્રીજાને તું સમજાય દે મારો ભત્રીજા આપણે તો હવે બધી વાત જવા દે આપણે તો સમાધાન બરોબર હવે પાછ પછી કોઈ નોમ ના લેતો બરોબર મારા ભત્રીજાનું એટલે એ તો સમાધાન થઈ ગયો હવે તમે બીજી વાતો કરો યાર પછી જ સમાધાન હજુ તો કોઈ તમે હાથ બાથ નહીં મિલાવરા હા મલાઈ લ્યો લ્યો આઈ જોડો મલાઈ લ્યો. તૈયારી યાર આપણે ત્યાં તો યાર આપણે યાર. આપણે નહીં કોમરા ચાલશે ચાલશે તમે ચાલશે ચાલશે મારો ભાઈબંધ છે બાર ના કહેવાય. ભાઈબંધ છે પણ જબર ઊંચા કરે અરે જય માતાજી આવજો હા તમે મારે તો નહીં હાથ મિલાવવા જો કાઢી કરી મારા હાથ ના મિલાવવા. ભત્રીજા મળે જાઓ. લઈ લે લઈ એ લે ભાઈ મારા હાથ ના મિલાવું એમ હું કહું આ તો જોરુભા નામ મને હાથ ના મિલાવ પેલા જૂતા જેવું મોટું એનું ધોતિયું બગાડ નાખે એવા માર્યા તમને એક તોલમાં એ વાત સાચી હો. મિલે, તો તમે કયો એટલે મિલે પતી ગઈ. હાથ મિલાવ હુલે આવી ગયો એટલે હા ને, આ ડેરિંગ રાજાનો ખોફ જોયો એટલે તને ઈ જ જોવાનું તાણ આપણે ચાલશે તમારે આબુ આપણે સમાધાન જ કરાઈએ આપણે એવા હાથ બાદ નહીં મલાવતા એવું હોવો આપણે સમાધાનમાં જોઈએ એટલે તો એટલો ફોન કર્યો તાર એટલે ને હો ને લાંબા લહ આપણે બધે સમાધાનમાં જોઈએ આપણે એવા હાથ બાદ મિલાવાના નહીં મલાવરાવાના બીજા એકબીજાને સાચી ના વાત સાચી અને કોકના ખંચેર્યા હોય તો એમના બૈડા હાથ ફેરવાનો ઓના એટલે સારું લાગે એમને ફેવરન પર કાલ રોકી જવાનું હોય તો ફેવરી વાંચ્યું એ તો શેતામાં તમારે જવાનું ન થઈ જાય તો કમ્પ્લીટ નક હજુ આરું ના તું તો ના નક થઈ જાય કમ્પ્લીટ ચિંતા ના કરશો હોવે નક માર તો કાલ છોકરા નોકરી જવાનું એવું ને હોવે એ તો વતન એ જ પહેરીને જાય ઈ લગન માં કહેતો તો ઓહો કહેતો છે એમને. લગન વાત સાચી તમારી. લગન માં જઈ શેર રાખું તો ને એને ખબર પાડો એને ખબર પાડું તો એને લગન ના માં ના જઈ કોઈ શેર એવું ના કરાય એવું ના કરાય ના ના એને પછી એન્ટ્રી પડવાની હોય ને એન્ટ્રી બીજી વખત હાલે નહીં ને લગનમાં એને એન્ટ્રી નહીં ના પડવાની ના પણ બીજી વખત હાલે નહીં ને. નહીં હાલે તો નહીં હાલે નહીં હાલે અરે કઈ ના હાલે લે નહીં હાલે જોજો તમે. ખોફ તો જો ખાલી મારે હા ના હાલે કારણ કે હવાર માં જે મને ઈ મત કે એનું હા આ ગાલ્યું હવે ના હાલે એ તો તમારી સોગન બેસ તમારા ઘરાની સોગન એ તો કદી નહીં બે હાલે. બે 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 ઘર પાઈ જાય જોજો એ ચેતન કાકા એ તો ધૂળમાં ગોટા ઉડાડે ને એટલા માટે હા હવે તમારે નહીં હાલે 100% 100%. હું તો કદી ના માનું હો આ જેઠિયો મોથારો કેમ કોઈ બોલતો નહીં હું એ જ કહેતો હતો હા? એ લ્યો ચેતન કાકા હા એની ડોસિયાનું કોઈ હેઠતું નહીં એકલા વાંચે ને મારા જે પાવર કરવા એ આવ્યા ડોશિયાની વાત જવા દો નવી કોક વાત લાવો હે આપડા ગોમની વાતો કરો આપડા ગોમમાં ચેવું ચાલે હા ગમે છે સાહેબ ગોમમાં તો આપણો નામનો બૂમ હોય